વડોદરામાં પૂરનું સંકટ ટળતા તંત્ર અને નાગરિકોમાં હવે હાશકારો અનુભવાઈ રહ્યો છે। વહીવટી તંત્ર પૂરથી બચવાના એક્શન પ્લાનમાં લાગ્યું છે। અહીં બેંગાલુરુની સિકોન કંપનીએ પાલિકા સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું। આ પૂરના પાણી શહેરમાં ભરાતા અટકાવવા મુદ્દેના પ્લાનની ચર્ચા કરવામાં આવી। શહેરના બહારથી જ પૂરના પાણીનો નિકાલ કરવાની આ ચર્ચા હતી। પૂરના પાણીને મહી નદીમાં ડાયવર્ટ કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે। નદીના 800 સ્ક્વેર કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારનો સર્વે હાથ ધરવામાં આવ્યો। હેલિકોપ્ટરથી વિશ્વામિત્રી નદીનો સર્વે કંપની કરશે અને વિશ્વામિત્રી નદીના ઉદ્ભવ સ્થાનથી દરિયા સુધીનો સર્વે કરવામાં આવનાર છે। હાલની સ્થિતિ પ્રમાણે જે રીતે વિશ્વામિત્રી નદીમાં ઉપરવાસમાંથી જ્યારે પાણી આવે છે ત્યારે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ પાલિકા દ્વારા એક પ્રોજેક્ટ પર હાલ કામગીરી કરવામાં આવી રહી છે। પ્રોજેક્ટનો ડીપીઆર નક્કી કરવામાં આવી રહ્યો છે, તેના પર વર્કઆઉટ કરવામાં આવ્યું છે। જો આ પ્રોજેક્ટ પર જો કામગીરી થાય અને આ પ્રોજેક્ટ સક્સેસ રહે તો આવનારા દિવસોમાં વડોદરાના નગરજનોને કદાચ પૂરની જેવી પરિસ્થિતિ ઊભી થાય તેમાંથી રાહત મળી શકે છે। જે રીતે વાત કરીએ કે વર્ષ 2019માં પાલિકા દ્વારા એક ખાનગી કંપનીને આના સર્વે માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોના કાળ દરમિયાન કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નહોતી આવી। હાલ હવે જ્યારે કામગીરી કરવામાં આવી રહી છે તેનું સંપૂર્ણ જે ડીપીઆર છે તેને લઈને પાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તેમના દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફ્યુચરિસ્ટિક પ્લાન છે, ડિપાર્ટમેન્ટ છે, તેમના અધિકારીઓ અને તમામ જે મુખ્ય અધિકારીઓ છે, સિટી એન્જિનિયર છે, મ્યુનિસિપલ કમિશનર છે, આ તમામ લોકો દ્વારા એક મિટિંગ કરવામાં આવી રહી છે। અને જો આ મિટિંગની અંદર જે પ્રકારનું ક્રાઇટેરિયા બતાવવામાં આવે છે, કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 800 જેટલા સ્ક્વેર મીટરથી બહારનો આ જે એરિયા છે તેની અંદર કામગીરી કરવામાં આવશે। આ સર્વેની કામગીરી ખાનગી એજન્સી દ્વારા હેલિકોપ્ટર થકી કરવામાં આવશે। જો આ પ્લાન સક્સેસ જશે તો વડોદરાના નગરજનોને આવતાના દિવસોની અંદર પૂરમાંથી રાહત મળી શકે તેવા પણ સંકેતો મળી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।